અમદાવાદમાં 1348 કરોડના બોગસ બિલ બનાવવાના કૌભાંડમાં વેટ વિભાગના ચોપડે ચડેલા નિલેશ સ્વરૂપચંદ માળીની વધુ એક કરતૂત સામે આવી છે। આરોપી નિલેશ માળીએ ઉત્તરાખંડની એક યુવતીને નોકરી આપવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। નરોડામાં રહેતા આરોપી નિલેશ માળીએ પોતે સેલ્સ ટેક્સની ઓફિસરની ઓળખ આપીને ઉત્તરાખંડની યુવતીને નોકરીની લાલચ આપી ફસાવી હતી। બાદમાં યુવતીને પોતાની માયાજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા। જો કે લગ્ન કરવાની ના પાડતા સમગ્ર ભાંડો ફૂટ્યો અને સામે આવ્યું કે 3 બાળકનો પિતા છે તે। હાલ આ યુવતીએ એનજીઓ મારફતે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। 6 साल से बंदा मुझे चीट कर रहा है, धोखा दे रहा है कि मुझसे प्यार करता है, मुझसे शादी करेगा और जब भी शादी की डेट होती है तभी चला जाता है, राजस्थान चला जाया करता था। बाद में पता चला कि ये मैरिड है। मैंने इस रिश्ते को मतलब ख़त्म करने की कोशिश की थी, लेकिन इसने मेरी फैमिली को कांटेक्ट किया कि मेरा रिश्ता कहीं होने नहीं देगा और मुझसे ही शादी करेगा। आ तारीख 8/5/17 रोज एक महिला उम्र वर्ष 35 फरियाद आपेल थी। तेमां आरोपी निलेश रूपचंद माળી तेनी सामे फरियाद आपेली थी। महिलाओनो मूळ फरियादमां के तेने ललचावी फोसलावी 1 वर्षथी लग्ननी लालच आपी तेनी साथे बलात्कार करेल छे ते मतलबनी फरियाद आपी।